અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં બાપા સીતારામની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી। વાત કરીએ અમદાવાદ શહેરની તો અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ બાપા સીતારામનું મંદિર 23 વર્ષ જૂનું છે। ત્યારે આ મંદિરમાં દર વર્ષે પાટોત્સવ પણ ઉજવવામાં આવે છે। આ પ્રસંગે કૃષ્ણનગર વિસ્તારના ભાવિ ભક્તો તેમજ અન્ય ઘણા ભક્તો પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા। તો આ સાથે જોઈએ તો દર વર્ષે પાટોત્સવમાં જે ફાળો આપવામાં આવે છે, જે ફાળો આવે તેમાંથી શાંતિ રથ બનાવવામાં આવે છે, જેથી કરીને સ્થાનિક લોકોને જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ થાય અને આની સાથે દર પૂનમે બટુક ભોજન પણ કરવામાં આવતું હોય છે। છેલ્લા અહીંયા 23 વર્ષથી બાપા સીતારામની પૂજા કરું છું, આરતી કરું છું। અમે અહીંયા આ રીતે મંડળની અંદર સેવા પૂજા કરીએ। 23 વર્ષ પહેલાં એકલો ઓટલો હતો, અત્યારે અમારી પ્રગતિ સારું છે। દર પૂનમે બટુક ભોજન થાય છે। દર વર્ષે પાટ ઉત્સવ ઉજવીએ। એ પાટોત્સવ ઉત્સવની અંદર જે કંઈ અમારી પાસે પૈસો આવે એની અંદર અમે શાંતિ રથ લાવ્યા છીએ। માણસ મરી જાય એના માટેની આ સગવડ છે। આ કામ ઘણા વર્ષોથી અમારા મંડળના જે કાંઈ ઊભા માણસો એનો સાથ સહકાર વધારે છે। અહીંના કૃષ્ણનગરના જે દાતાઓ છે એનો બી બહુ અમને સાથ ને સહકાર છે। એના હિસાબે જ આ ચાલે। જે લોકો અમને મદદ કરે છે એનું બાપા સીતારામ સારું કરે। બાપા સીતારામની યાત્રા અમારી અહીંથી બગીચાથી નીકળે છે તો અમારા કૃષ્ણનગરની અંદર ફરતી બધે આવીને પહેલાં રાધા કૃષ્ણના મંદિરે જાય। પહેલાં મારા ઘરે બાપા સીતારામનું મારું ઘર અહીંયા છે, ત્યાં એના ફૂલહાર થાય, એની આરતી થાય, પ્રસાદ વેચાય। ત્યાંથી નીકળીએ પછી બાપા સીતારામની પાછળ બીજી એક મઢુલી, ત્યાં પણ આરતી થાય। આરતી થયા પછી કૃષ્ણનગર રાધા કૃષ્ણનું મંદિર છે, ત્યાં બેન્ડ વાજા સાથે અમે બગી સાથે બધાય ગરબા રમીએ છીએ। ગરબા રમતા મહાકાળીનું મંદિર છે, ત્યાં પણ અમે પગે લાગીએ છીએ, દર્શન કરીએ છીએ દર સાલ। ત્યાં પણ ગરબા રમતા અમે પાછા ફરી અને બાપા સીતારામની મઢુલીએ પાછા આવીએ। આ અમે ઘણા ટાઈમથી પાઠ ઉત્સવ ઉજવીએ છીએ। અહીંયા પહોંચે તે પછી જમણવાર ચાલુ થાય છે। જમણવાર 5000 માણસનું જમણવાર હોય છે। બહુ માણસો આવે છે, સગવડ પણ સારી હોય છે। ભાવિકો ભક્તો બધાય જે અહીંના જે પીરસવાવાળા છે, મદદ કરવાવાળા છે, એ પણ બધાય માણસનો બહુ સાથ સહકાર છે। 11 વાગ્યા પહોંચ્યા પછી અમારું અહીંયા જમણવાર ચાલુ થાય। જમણવાર 3 વાગે પૂરું થાય, ત્યારબાદ 2 કલાક આરામ કર્યા પછી રાત્રે સંતવાણીનો પ્રોગ્રામ હોય છે, ડાયરો હોય છે, ભજન હોય છે। એની અંદર પણ બહુ આનંદ કરાવીએ છીએ અને આ જ રીતે અમારું કામ ચાલુ રહે એવી આ બાપા સીતારામ પાસે અમે બધાય મંડળ વતી પ્રાર્થના કરીએ છીએ। અહીંયા યાત્રા અમારા 13 વર્ષથી નીકળવામાં આવે છે।